શ્રીમદ ભાગવત સ્કંદ ત્રીજો પાનો નંબર 150। શ્રી ગણેશાય નમઃ। શ્રી સરસ્વતી નમઃ। શ્રી ગુરુભ્યો નમઃ। શ્રી મહાપ્રભુજીને નમઃ। મારા ગુરુદેવ શ્રી વ્રજલાલ જીવનને નમઃ। શ્રી રામચંદ્ર ડોંગર મહારાજને નમઃ। ઓમ નમો ભગવતે વાસુદેવાય। શ્રી કૃષ્ણ શરણમ મમ। સનકાદિ વિચારે છે, અમારા વખાણ ખૂબ કરે છે, પણ ધામમાં બોલાવતા નથી કે લઈ જતા નથી। અમારે હજુ તપશ્ચર્યા કરવાની જરૂર છે। હજુ ક્રોધ અમારામાંથી ગયો નથી। સનકાદિક બ્રહ્મલોકમાં પધારે છે। જય વિજયને સાંત્વના આપી નારાયણ ભગવાને કહ્યું, તમારા 3 અવતારો થશે। સનકાદિના શાપથી જય અને વિજય અનુક્રમે હિરણ્યક્ષ અને હિરણ્યકશિપુ તરીકે અવતર્યા છે। શુકદેવજી વર્ણન કરે છે, દિતિના ગર્ભમાં જય વિજય આવ્યા છે। દિતિને 2 બાળકોનો જન્મ થયો। તેમના નામ રાખ્યા છે હિરણ્યક્ષ અને હિરણ્યકશિપુ। કુસમયે કરેલા કામોપભોગથી દિતિ કશ્યપને ત્યાં રાક્ષસોનો જન્મ થયો। માટે કામાધીન ન બનો। એકાદશી, દ્વાદશી, પૂર્ણિમા, અમાવસ્યા, જન્મતિથિ, વ્યતિપાદાદિ દિવસોએ બ્રહ્મચર્યનું પાલન કરો। મહાપ્રભુજીએ આ ચરિત્રની સમાપ્તિ કરતા કશ્યપ ઉપર 3 દોષો નાખેલા છે: કર્મત્યાગ, મૌન ત્યાગ અને સ્થાન ત્યાગ। હિરણાક્ષ અને હિરણ્યકશ્યપુ રોજ 4 હાથ વધતા। જો આમ ખરેખર બને તો માતા પિતાની શી સ્થિતિ થાય તે તમે કલ્પી શકો છો। બીજી મુશ્કેલી એક બાજુ મૂકીએ તો પણ 1 દિવસના કપડાં બીજા દિવસે ટૂંકા પડે। પણ ભાગવતની આ સમાધિ ભાષા છે। ભાગવતમાં સમાધિ ભાષા મુખ્ય છે, લૌકિક ભાષા ગૌણ છે। આ લોભનું સ્વરૂપ બતાવ્યું છે। 4 હાથ રોજ વધતા એટલે કે લોભ રોજ ને રોજ વધતો જ જાય। લાભથી લોભ વધે છે। લોભનો અંત પ્રભુ કૃપા વગર થતો જ નથી। શરીર જીર્ણ થવાથી વૃદ્ધાવસ્થામાં કામ મરે છે, પણ લોભનો નાશ થતો નથી। લાભથી લોભ વધે એટલે પાપ વધે। પાપ વધે એટલે ધરતી રસાતાળમાં જાય છે। ધરતી એટલે માનવ સમાજ દુઃખરૂપી રસાતાળમાં ડૂબે છે। હિરણાક્ષનો અર્થ છે સંગ્રહવૃત્તિ લોભ। હિરણ્યકશ્યપનો અર્થ છે ભોગવૃત્તિ। હિરણાક્ષે ખૂબ ભેગું કર્યું છે, હિરણ્યકશ્યપે ખૂબ ભોગવ્યું છે। લોભ વધે એટલે ભોગ વધે, ભોગ વધે એટલે પાપ વધે છે। જ્યારથી લોકો માનવા લાગ્યા કે પૈસાથી સુખ મળે છે, ત્યારથી જ જગતમાં પાપ બહુ વધી ગયું છે। કેવળ પૈસાથી સુખ મળે છે તેવું નથી। હિરણાક્ષને મારવા વરાહ અવતાર, હિરણ્યકશ્યપને મારવા નૃસિંહ અવતાર। હિરણાક્ષ અને હિરણ્યકશ્યપુ એ લોભનો અવતાર છે। કામને મારવા એક જ અવતાર લીધો છે। રાવણ કુંભકર્ણને મારવા રામચંદ્રજીનો અવતાર, ક્રોધને મારવા પણ એક જ અવતાર, શિશુપાળને મારવા કૃષ્ણ અવતાર। પરંતુ લોભને મારવા માટે 2 અવતાર લેવા પડ્યા છે, વરાહ અવતાર અને નૃસિંહ અવતાર। કામ ક્રોધને મારવા એક જ અવતાર લેવો પડ્યો, પણ લોભને મારવા 2 અવતાર લેવા પડ્યા। તે બતાવે છે કે લોભને જીતવો બહુ જ મુશ્કેલ દુષ્કર છે। વૃદ્ધાવસ્થામાં ડહાપણ ઘણાને આવે છે, પણ જુવાનીમાં જે ડાયો થયો તે સાચો ડાયો થયો। શક્તિ ક્ષીણ થાય ત્યારે કામ જાય તેમાં શું ગઢ જીત્યો? કોઈ ગણકાર નહીં ત્યારે ડોસાનો ક્રોધ જાય તેમાં શું નવાય? પણ આ લોભ છેવટ સુધી વૃદ્ધાવસ્થામાં પણ છૂટતો નથી। લોભને મારવો કઠણ છે। લોભ વગેરેના ફેલાવાથી પૃથ્વી દુઃખરૂપી સાગરમાં ડૂબી હતી। સત્કર્મમાં વિઘ્ન કરનાર લોભ છે, માટે લોભને સંતોષથી મારજો। લોભ સંતોષથી મરે, માટે સંતોષ કેળવો। વરાહ ભગવાન એ સંતોષનો અવતાર છે। વરાહ અવતાર એ યજ્ઞ અવતાર છે। વર વત્તા અહ, વર એટલે શ્રેષ્ઠ અને અહ એટલે દિવસ। શ્રેષ્ઠ દિવસ કયો? જે દિવસે તમારા હાથે સત્કર્મ થાય તે। જે દિવસે તમારા હાથે સત્કર્મ થાય તે શ્રેષ્ઠ દિવસ। શ્રેષ્ઠ કર્મ કરો એટલે દિવસ શ્રેષ્ઠ બનશે।  જે કાર્યથી પ્રભુ પ્રસન્ન થાય એ સત્કર્મ છે।  જે કાર્યથી પ્રભુ પ્રસન્ન થાય એ શ્રેષ્ઠ છે।  જે કાર્યથી પ્રભુ પ્રસન્ન થાય એ શ્રેષ્ઠ છે।   જે કાર્યથી પ્રભુ પ્રસન્ન થાય એ શ્રેષ્ઠ છે।   જે કાર્યથી પ્રભુ પ્રસન્ન થાય એ શ્રેષ્ઠ છે।   જે કાર્યથી પ્રભુ પ્રસન્ન થાય એ શ્રેષ્ઠ છે।   જે કાર્યથી પ્રભુ પ્રસન્ન થાય એ શ્રેષ્ઠ છે।   જે કાર્યથી પ્રભુ પ્રસન્ન થાય એ શ્રેષ્ઠ છે।   જે કાર્યથી પ્રભુ પ્રસન્ન થાય એ શ્રેષ્ઠ છે।   જે કાર્યથી પ્રભુ પ્રસન્ન થાય એ શ્રેષ્ઠ છે।   જે કાર્યથી પ્રભુ પ્રસન્ન થાય એ શ્રેષ્ઠ છે।   જે કાર્યથી પ્રભુ પ્રસન્ન થાય એ શ્રેષ્ઠ છે।   જે કાર્યથી પ્રભુ પ્રસન્ન થાય એ શ્રેષ્ઠ છે।   જે કાર્યથી પ્રભુ પ્રસન્ન થાય એ શ્રેષ્ઠ છે।   જે કાર્યથી પ્રભુ પ્રસન્ન થાય એ શ્રેષ્ઠ છે।   જે કાર્યથી પ્રભુ પ્રસન્ન થાય એ શ્રેષ્ઠ છે।   જે કાર્યથી પ્રભુ પ્રસન્ન થાય
સત્કર્મને યજ્ઞ કહે છે. સત્કર્મમાં વિઘ્ન કરનારો હિરણ્યક્ષ છે. મનુષ્યના હાથે સત્કર્મ થતું નથી, કારણ કે એમને લાગે છે મને પરમેશ્વરે બહુ આપ્યું છે. હિરણ્યક્ષ એ લોભનું સ્વરૂપ છે. વરાહ ભગવાને પૃથ્વી જે સમુદ્રમાં ડૂબેલી હતી તેને સમુદ્રમાંથી બહાર કાઢી, પરંતુ પૃથ્વીને પોતાની પાસે રાખી નથી. પૃથ્વી મનુને એટલે કે મનુષ્યોને સોંપી, જે પોતાની પાસે આવ્યું તે બીજાને આપી દીધું. આ સંતોષ છે. વરાહ ભગવાન યજ્ઞના દ્રષ્ટાંતરૂપ છે. યજ્ઞ કરવાથી ચિત્ત શુદ્ધિ થાય છે. લોભ વગેરેનો નાશ કરી ચિત્ત શુદ્ધિ કરવાની છે. ચિત્ત શુદ્ધિ થયા પછી કપિલ મુનિ એટલે બ્રહ્મ વિદ્યાની પ્રાપ્તિ થાય છે. યજ્ઞપૂર્વક જીવન જીવો એટલે જ્ઞાન મળશે. યજ્ઞાવતાર વગર મન શુદ્ધિ નહીં, અને મન શુદ્ધિ ચિત્ત શુદ્ધિ વગર જ્ઞાન મળતું નથી. જ્ઞાનાવતાર થતો નથી. કપિલદેવ આવતા નથી. અજ્ઞાનને દૂર કરવાનું વરાહ અવતાર બતાવે છે. અજ્ઞાનને દૂર કરવા યજ્ઞ કરવો, સત્ય બોલવું એ પણ યજ્ઞ છે. યજ્ઞો થશે તો પછી કપિલ ભગવાનની બ્રહ્મ વિદ્યા બુદ્ધિમાં સ્થિર થશે. કર્મ એ ચિત્ત શુદ્ધિ માટે છે. ભક્તિ મનની એકાગ્રતા માટે છે. જીવનમાં કર્મ, ઉપાસના અને જ્ઞાન એ ત્રણેયની જરૂર છે. કર્મથી ચિત્ત શુદ્ધિ થયા પછી બ્રહ્મ જિજ્ઞાસા જાગે છે. શ્રી શંકરાચાર્યે કહ્યું છે, લોકો ચામડીની મીમાંસા બહુ કરે છે, પરંતુ આત્માની મીમાંસા કોઈ કરતા નથી. હિરણ્યક્ષને ઈચ્છા થઈ સ્વર્ગમાંથી સંપત્તિ લઈ આવું. દહાડે દહાડે તેનો લોભ વધે છે. એક વખત હિરણ્યક્ષ પાતાળમાં ગયો. વરુણ સાથે લડવાની તૈયારી કરી. વરુણે કહ્યું, તું વરાહ નારાયણ સાથે યુદ્ધ કર. હિરણ્યક્ષ વરાહ ભગવાન પાસે આવ્યો. તે વરાહ ભગવાનને કહે છે, આ ડુક્કર જેવો છે. વરાહ નારાયણ હિરણ્યક્ષને કહે છે, તું કૂતરા જેવો છે. બોલાચાલીમાંથી મારામારી થાય છે. સર્વ પાપનું મૂળ વાણી છે. વાણી દોષ થાય છે એટલે વીર્ય દૂષિત થાય છે. ઉચ્ચાર વગર પાપ થતું નથી. પાપ પહેલાં મનથી ઉચ્ચારાય તો જ થાય છે. મુષ્ટિ પ્રહાર કરી વરાહ ભગવાને હિરણ્યક્ષનો વધ કર્યો અને પૃથ્વીનું રાજ્ય મનુ મહારાજને આપ્યું છે. કહ્યું, ધર્મથી પૃથ્વીનું પાલન કરો. વરાહ ભગવાન બદ્રીનારાયણના સ્વરૂપમાં લીન થયા. સમાજને સુખી કરવો તે મનુષ્ય માત્રનો ધર્મ છે. આ આદર્શ વરાહ ભગવાને પોતાના આચરણથી મનુષ્યને શીખવ્યો છે. લોભને મારવા વરાહ નારાયણના ચરણોનો આશ્રય કરજો. વરાહના ચરણ એ સંતોષનું સ્વરૂપ છે. મનુષ્ય જીવનમાં લોભ છે ત્યાં સુધી પાપ છે. પાપ છે ત્યાં સુધી શાંતિ નથી. જેનું જીવન નિષ્પાપ હોય તેને જ શાંતિ મળે છે. બુદ્ધિનો ઉપયોગ કેવળ અર્થોપાર્જન કરવા માટે ન કરો. તેનો ઉપયોગ ઈશ્વરોપાસના માટે કરો, નહીંતર પેલા ઝવેરીઓ જેવી દશા થશે. એક વખત એક રાજાના દરબારમાં એક ઝવેરી આવ્યો. તેની પાસે એક હીરો હતો. આ હીરાની કિંમત કરવા માટે તમામ ઝવેરીઓને ભેગા કરવામાં આવ્યા. દરેકે એ હીરાની કિંમત જુદી જુદી આંકી. સાચી કિંમત કોઈ કરી શક્યું નહીં. રાજા નિરાશ થયો. તેવામાં એક વૃદ્ધ ઝવેરી આવ્યો અને હીરાની કિંમત 99 લાખ રૂપિયા બતાવી. રાજાએ પૂછ્યું, 1 કરોડમાં 1 લાખ ઓછા શા માટે? વૃદ્ધ ઝવેરીએ બીજા 100 હીરા મગાવ્યા. તેને પેલા હીરા આજુબાજુ ગોઠવી દીધા. તે હીરાની ચમક 99 હીરા પર પડી, પણ એક હીરા પર ન પડી. વૃદ્ધ ઝવેરીએ કહ્યું, આટલા માટે 1 લાખ કિંમત ઓછી આંકેલી. રાજા કહે છે, કેવો બુદ્ધિશાળી ઝવેરી છે. મંત્રીજી, ઝવેરીને ઇનામ આપો. ત્યાં એક મહાત્મા બેઠેલા. તેણે ઊભા થઈ કહ્યું, એ ઝવેરીના માથા ઉપર રાખ નાખો. મહાત્માને કારણ પૂછ્યું તો મહાત્માએ કહ્યું, ઝવેરીએ બુદ્ધિનો ઉપયોગ કેવળ પથ્થરોના વિચાર કરવામાં કર્યો છે. ઈશ્વરનું ભજન કરવા માટે કર્યો નથી. જે બુદ્ધિનો ઉપયોગ તેણે પથ્થરને જાણવા માટે કર્યો, તે બુદ્ધિનો ઉપયોગ ઈશ્વરને ઓળખવા માટે કર્યો હોત તો તેનો ઉદ્ધાર થઈ જાત. તેને તમે ડાયો માનો છો, હું તેને મૂર્ખ માનું છું. હિરણ્યક્ષ મરે તો પાપ મરે, અને તો જ બ્રહ્મ વિદ્યાનું જ્ઞાન બુદ્ધિમાં ટકે. બ્રહ્મ જ્ઞાન જ્યારે બુદ્ધિમાં ટકે જ્યારે બુદ્ધિ નિષ્કામ બને છે. બ્રહ્મ જ્ઞાન ક્યારે બુદ્ધિમાં ટકે કે જ્યારે બુદ્ધિ નિષ્કામ બને છે.
મનુષ્યના શરીરમાં 9 છિદ્રો છે, તે માટે જ્ઞાન બહાર નીકળી જાય છે. ઇન્દ્રિયોમાંથી જ્ઞાન બહાર ન નીકળી જાય તે માટે ઇન્દ્રિયોને ઈશ્વરને માર્ગે વાળો. ઇન્દ્રિયોનો નિરોધ કરો અને ઇન્દ્રિયોને પ્રભુ માર્ગમાં વાળો. તૃતીય સ્કંદમાં 2 પ્રકરણો છે, પૂર્વ મીમાંસા અને ઉત્તર મીમાંસા. પૂર્વ મીમાંસામાં વરાહ નારાયણના અવતારની કથા કહી, ઉત્તર મીમાંસામાં કપિલ નારાયણના ચરિત્રનું વર્ણન કર્યું છે. યજ્ઞ કર્યા વગર કપિલ નારાયણની વિદ્યા બુદ્ધિમાં સ્થિર થતી નથી. કાયા, વાણી, મનથી કોઈને દુભાવવું નહીં તે યજ્ઞ છે. કાયા, વાણી, મનથી કોઈને દુભાવવું નહીં તે યજ્ઞ છે. વિના કારણે હૈયું બાળે તે આત્મઘાત કરે છે. સદા સર્વદા પ્રસન્ન રહેવું એ પણ યજ્ઞ છે. યજ્ઞ વિના, સત્કર્મ વિના ચિત્ત શુદ્ધિ થતી નથી અને ચિત્ત શુદ્ધિ વગર જ્ઞાન ટકતું નથી. સત્કર્મથી એક એક ઇન્દ્રિયની શુદ્ધિ થશે. જેનું મન મેલું છે એને પરમાત્માનો અનુભવ થતો નથી. માનવ શરીર એ ઘડો છે. આ ઘડાને 9 છિદ્રો છે. ઘડામાં છિદ્રો હોય તો ઘડો ભરાય નહીં. એક એક છિદ્રમાંથી જ્ઞાન વહી જાય છે. જ્ઞાન થવું એ અઘરું નથી. જ્ઞાન આવે છે પણ તે ટકતું નથી. અનેકવાર વિકાર વાસનાના વેગમાં જ્ઞાન વહી જાય છે. આત્મા જ્ઞાનમય હોવાથી કોઈ અજ્ઞાની નથી, પણ સતત જ્ઞાનને ટકાવવા ઇન્દ્રિયોમાંથી વહી જતી બુદ્ધિશક્તિને અટકાવવાની છે. જ્ઞાનીઓ ઇન્દ્રિયોને વિષયોમાં જતી અટકાવે છે, ત્યારે વૈષ્ણવો ઇન્દ્રિયોને પ્રભુના માર્ગમાં વાળે છે. જ્ઞાન ટકતું નથી તેનું એક કારણ છે મનુષ્યનું જીવન વિલાસી બન્યું છે. જ્ઞાન બધું પુસ્તકમાં રહ્યું છે, મસ્તકમાં રહ્યું નથી. પુસ્તકોની પાછળ પડે એ વિદ્વાન અને પ્રભુ પ્રેમમાં પરમાત્માની પાછળ પડે તે સંત. વિદ્વાન શાસ્ત્ર પાછળ દોડે છે ત્યારે શાસ્ત્ર સંત પાછળ દોડે છે. શાસ્ત્ર વાંચીને જે બોલે તે વિદ્વાન, પ્રભુને રીઝવીને પ્રભુ પ્રેમમાં પાગલ થયેલા જે બોલે તે સંત. ગીતાજીમાં ભગવાને અર્જુનને કહ્યું છે, અર્જુન, જ્ઞાન તારામાં જ છે. હૃદયમાં સાત્વિક ભાવ જાગે, મન શુદ્ધ થાય એટલે હૃદયમાંથી જ્ઞાન આપોઆપ પ્રગટ થાય છે. મીરાબાઈના ભજનમાં લખ્યું નથી કે તેમના કોઈ ગુરુ છે કે કોઈના ઘેર તેઓ શાસ્ત્ર ભણવા ગયા છે. તુકારામ મહારાજ પણ કોઈના ઘેર શાસ્ત્ર ભણવા ગયા નથી. હૃદયમાંના લોભને મારો એટલે કપિલ ભગવાન આપોઆપ આવશે. હૃદયમાંના લોભને મારો એટલે કપિલ ભગવાન આપોઆપ આવશે. જ્ઞાનના શત્રુ છે હિરણ્યાક્ષ. ભાગવતમાં જે અવતારનો ક્રમ બતાવ્યો છે તેમાં રહસ્ય છે. જ્ઞાનને બુદ્ધિમાં ટકાવવું હોય તો હિરણ્યાક્ષને મારવો જ પડશે. પહેલાં હિરણ્યાક્ષ, પછી કપિલ ભગવાન આવે છે. તમારા મનને પૂછશો કે ઈશ્વરે મને જે સંપત્તિ સુખ આપ્યા છે તેને હું લાયક છું કે નહીં? જવાબ મળશે, લાયક નથી. લોભને સંતોષથી મારો. વધારે મેળવવાની ઈચ્છા કરશો નહીં. પાપ એટલા માટે થાય છે કે મનુષ્ય માને છે પ્રભુએ મને ઓછું આપ્યું છે. પાપ અટકે તો ઇન્દ્રિયોની શુદ્ધિ થશે, તો ઇન્દ્રિયોમાં જ્ઞાન ભક્તિ ટકશે. યજ્ઞાદિ કર્મ સત્કર્મથી ચિત્ત શુદ્ધિ થાય છે. ત્યારબાદ બ્રહ્મજ્ઞાન બુદ્ધિમાં ટકે છે. પૂર્વ મીમાંસા પછી આ ઉત્તર મીમાંસાનો આરંભ કર્યો છે. ઉત્તર મીમાંસાનું જ્ઞાન પ્રકરણ કપિલ મુનિ જ્ઞાનનો અવતાર છે. સ્વયંભુવ મનુની રાણીનું નામ શતરૂપા. સ્વયંભુવ મનુની રાણીનું નામ શતરૂપા. મનુ મહારાજને ત્યાં 2 બાળકો થયા. તેમના નામો પ્રિયવ્રત અને ઉત્તાનપાદ. 3 કન્યાઓ થઈ. તેમના નામો આકૃતિ, દેવહૂતિ તથા પ્રસૂતિ. તેમાં આકૃતિ રુચિને, દેવહૂતિ કર્દમને અને પ્રસૂતિ દક્ષને પરણાવી. દેવહૂતિનું લગ્ન કર્દમ ઋષિ સાથે થયું હતું. તેમને ત્યાં કપિલ ભગવાન પધારેલા. વિદુરજી પ્રશ્ન કરે છે, હે મૈત્રેયજી, આપ કર્દમ અને દેવહૂતિના વંશની કથા કહો. આ કપિલ ભગવાનની કથા મને સાંભળવાની ઈચ્છા છે. મૈત્રેયજી કહે છે, કપિલ બ્રહ્મ જ્ઞાનનું સ્વરૂપ છે. કર્દમ થશો તો તમારે ઘેર કપિલ આવશે. કર્દમ એટલે ઇન્દ્રિયોનું દમન કર. ઇન્દ્રિયોનું દમન કરે છે એ કર્દમ. કર્દમ એટલે જીતેન્દ્રિય. મનુષ્ય કર્દમ બને નહીં ત્યાં સુધી કપિલ મળે નહીં.
શરીરમાં સત્વગુણની વૃદ્ધિ થાય એટલે આપોઆપ જ્ઞાનનો ઝરો ફૂટે છે, જ્ઞાન પ્રગટે છે. જ્ઞાનની પ્રાપ્તિ શરીરમાં સત્વગુણ વધવાથી થાય છે. સત્વગુણ શુદ્ધ આહાર, શુદ્ધ આચાર, શુદ્ધ વિચારથી વધે છે. સત્વગુણ વધારશો તો જ્ઞાન મળશે. સત્વગુણ વધે છે સંયમથી, સદાચારથી. સત્વગુણ વધવાથી અંદરથી જ્ઞાન સ્ફુરણ થાય છે. જીભ સુધરે છે, જીવન સુધરે છે. લૂલી માગે તે તેને આપશો નહીં, એટલે કે જીભ જે માગે તે એને આપશો નહીં. પથારીમાં પડ્યા પછી 2-4 મિનિટમાં ઊંઘ આવશે એમ લાગે ત્યારે જ પથારીમાં પડો. પથારીમાં પડ્યા પછી ઊંઘ નહીં આવે તો જીવ કામ સુખનું ચિંતન કરશે. આગળ કથા આવશે કે ઘરના કામ પૂરા થયા પછી ગોપીઓ કૃષ્ણ કીર્તન કરતી. જીવનને સાત્વિક બનાવો. જીતેન્દ્રિય થવા માટે સરસ્વતીના કિનારે રહેવું પડશે. સરસ્વતીનો કિનારો એટલે સત્કર્મનો કિનારો. યમુનાજી ભક્તિનું સ્વરૂપ છે, ગંગા જ્ઞાનનું અને સરસ્વતી સત્કર્મનું સ્વરૂપ છે. સુખદેવજી રાજર્ષિને વર્ણન કરે છે, રાજન, કર્દમ ઋષિ આખો દિવસ તપ કરે છે. કર્દમ ઋષિએ તપ કર્યું છે, તેથી ભગવાન પ્રસન્ન થયા છે. કર્દમને ત્યાં ભગવાન પધાર્યા છે. વિદુરજીને ત્યાં દ્વારકાનાથ ગયા છે. ભગવાન શ્રી કૃષ્ણ સર્વ રીતે ઉદાર છે, પણ સમય આપવામાં ઉદાર નથી. સુવર્ણ કરતાં સમયને કિંમતી ગણો. લક્ષ્યને યજ્ઞમાં રાખો તો જીવન સફળ થશે. લક્ષ્યને લક્ષ્યમાં રાખો તો જીવન સફળ થશે. લક્ષ્ય વગરનો આદમી સઢ વગરના વહાણ જેવો છે. કર્દમ જીતેન્દ્રિય મહાત્મા છે. કર્દમ ઋષિની તપશ્ચર્યા સફળ થઈ. ભગવાન નારાયણ કર્દમ પાસે પ્રગટ થયા છે. સિદ્ધપુર પાસે કર્દમ ઋષિનો આશ્રમ છે. કર્દમે ખૂબ તપશ્ચર્યા કરી. શરીરમાં હાડકાં જ બાકી રહ્યા છે. કર્દમની તપશ્ચર્યા જોઈ પ્રભુ પ્રસન્ન થયા. આંખમાંથી હર્ષના આંસુ નીકળ્યા. તેનું થયું બિંદુ સરોવર. સિદ્ધપુરની જાત્રા વખતે આ બિંદુ સરોવરમાં સ્નાન કરવું પડે છે. તમે ખૂબ ધ્યાન કરશો તો ભગવાન તમારા ઉપર પ્રસન્ન થશે, તમને દર્શન આપશે. ભગવાનનું ધ્યાન ન થાય તો વાંધો નહીં, પણ સાવધાન રહેજો કે તમારું મન સંસારના વિષયોમાં સ્થિર ન થાય. આંખ રતનનું જતન કરજો. આંખની શક્તિ વેડફી નાખશો નહીં. સંસારનું સૌંદર્ય ક્ષણિક છે. પૈસા વધે એટલે લોકોમાં વિવેક રહેતો નથી. એક ભાઈ અમને મળેલા, કહે કે કાશ્મીર સુંદર છે, જોવું હોય તો અમારી સાથે ચાલો. જગતની કોઈ વસ્તુ સુંદર નથી. આંખમાં વિકાર છે એટલે વસ્તુ સુંદર લાગે છે. મનુષ્ય સૌંદર્ય પાછળ પાગલ બને છે, પણ જે વ્યક્તિના સૌંદર્ય પાછળ પાગલ બન્યો હોય તેના મોઢા ઉપર બળિયા આવી જાય તો તેનું મોઢું જોવું ગમતું નથી. શરીરની સુંદરતા નહીં, હૃદયની સુંદરતા જુઓ. જગત કરતાં પણ જગતનો સર્જનહાર સુંદર છે. લોકો સૌંદર્ય જોવા કાશ્મીર જાય છે, પણ કાશ્મીરને બનાવનાર મારો શ્યામ સુંદર કેટલો સુંદર હશે. શ્રી કૃષ્ણ સુંદર છે એમ વારંવાર વિચારવાથી ભક્તિનો ઉદય થાય છે. નિત્ય સુંદર એક શ્રી કૃષ્ણ એક ઈશ્વર છે. ઠાકોરજીના દર્શન કરવાથી આંખ સફળ થાય છે. કર્દમ કહે છે, મહારાજ, તમારા દર્શન કરવાથી મારી આંખ સફળ થઈ છે. નાથ તમને પ્રાપ્ત કરી સંસાર સુખની માગણી કરે તે મૂર્ખ છે. જે સંસારનું સુખ નરકમાં પડેલા કીડાઓ પણ ભોગવે છે, તેવા સુખની માગણી પરમાત્મા પાસે કરે એવો મૂર્ખ કોણ હોય? લૌકિક કામ સુખની ઈચ્છા માટે શ્રી કૃષ્ણની આરાધના કરે તે તુચ્છ છે. લૌકિક કામ સુખની ઈચ્છા માટે શ્રી કૃષ્ણની આરાધના કરે તે તુચ્છ છે. હું આપની પાસે સ્ત્રી સંગ માગતો નથી, પણ સત્સંગ માગું છું. એવી સ્ત્રી આપો કે મને ભગવાન તરફ વાળે. એવી કન્યા પત્ની તરીકે મળે કે મારા મનમાં કદાચ પાપ આવે તો મને પાપ કરતાં અટકાવે અને પ્રભુના માર્ગમાં મને વાળે. મારું લગ્ન સંસાર સાગરમાં ડૂબવા માટે નથી, પણ તરવા માટે છે. કૃષ્ણ સેવા મહાન ધર્મ છે. હું કામ સુખ માગતો નથી. શાસ્ત્રમાં પત્નીને કામ પત્ની નહીં પણ ધર્મપત્ની કહી છે. નાથ, બ્રહ્માજીએ આજ્ઞા કરી છે, તેથી લગ્ન કરવાની મને ઈચ્છા થઈ છે. મને પત્ની જોઈતી નથી. મારે ઘરમાં સત્સંગ જોઈએ છે. સ્ત્રી સંગ એ કામ સંગ નહીં પણ સત્સંગ છે.
ધર્મના આચરણ માટે પત્ની છે. એકલો પુરુષ કે એકલી સ્ત્રી ધર્મ માર્ગમાં આગળ વધી શકતા નથી. એકલી નાવડી સંસાર સાગરમાં પાર કરી શકે નહીં. એકલો નાવિક પણ સંસાર સાગર પાર કરી શકે નહીં. સ્ત્રી એ નાવડી અને પુરુષ એ નાવિક છે. એકને બીજાનો સાથ જોઈએ. પુરુષમાં વિવેક હોય છે અને સ્ત્રીમાં સ્નેહ હોય છે. વિવેક અને સ્નેહ મળે તો ભક્તિ પ્રગટ થાય છે. પુરુષ કમાઈ જાણે. પુરુષ એ જ્ઞાન સ્વરૂપ છે. સ્ત્રીનું હૃદય કોમળ હોવાથી તે સમર્પણ કરે છે. સ્ત્રી એ ક્રિયાશક્તિ છે. ઘણાને આશ્ચર્ય થશે કે કદમે આટલા વર્ષોની તપશ્ચર્યા પછી ભગવાન પાસે મુક્તિ કેમ ન માગી. કર્દમે વિચાર્યું, હજારો જન્મની કામ વાસનાઓ સુષુપ્ત રીતે મનમાં રહેલી હોય છે. તેને સંતોષી મનુષ્ય ઉપર જે 3 પ્રકારના ઋણ હોય છે તેમાંથી મુક્ત થવું સારું અને તે પછી મુક્તિની ઈચ્છા કરવી. ભગવાને કહ્યું, 2 દિવસ પછી મનુ મહારાજ તમારી પાસે આવશે અને પોતાની પુત્રી દેવહૂતિ તમને આપશે. પરમાત્માએ આજ્ઞા કરી કે મનુ મહારાજ કન્યા લઈને આવે ત્યારે નખરા કરતા નહીં. આજકાલ લોકો નખરા કરે છે, મારે પરણવું નથી. પતિ પત્ની પવિત્ર જીવન ગાળે તો ભગવાનને ઈચ્છા થાય કે હું તેમને ત્યાં જન્મ લઉં. હું તમારે ત્યાં પુત્ર રૂપે આવીશ. જગતને મારે સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ આપવાનો છે. એવું કહી શ્રી હરિ ત્યાંથી વિદાય થયા. નારદજી મનુ મહારાજની પાસે આવ્યા અને કહ્યું, તમે કદમને કન્યાદાન કરો. મનુ મહારાજ શતરૂપા અને દેવહૂતિ સાથે કદમ ઋષિના આશ્રમમાં આવે છે. કદમ વિવેકની દેવહૂતિની પરીક્ષા કરે છે. કદમ ઋષિએ 3 આસનો બિછાવ્યા છે. તે ઉપર બધાને બેસવા કહે છે. મનુ શતરૂપા બેસે છે. દેવહૂતિ બેસતા નથી. કર્દમે કહ્યું, આ 3જું આસન દેવી તમારે માટે છે. તેમ કહી દેવહૂતિને બેસવા માટે આસન બતાવ્યું. દેવહૂતિએ વિચાર કર્યો, ભવિષ્યમાં આ મારા પતિ થવાના છે. પતિએ પાથરેલા આસન ઉપર બેસું તો પાપ લાગે. દેવહૂતિએ વિચાર કર્યો, હું આસન ઉપર બેસું તો પાપ લાગશે. આસન ઉપર બેસવું એ મારો ધર્મ નથી. હવે જો ન બેસું તો આસન આપનારનું અપમાન થાય છે. તેથી દેવહૂતિ જમણો હાથ આસન ઉપર રાખી આસનની બાજુમાં બેસે છે. બિચારી જૂના જમાનાની હતી. આજકાલની હોત તો આસન ઉપર પહેલેથી જ બેસી જાત. હાલમાં તો પત્નીઓ પતિઓને બાબાને ઝુલાવવાનો હુકમ કરે છે. છોકરાઓને પતિને સોંપીને ફરવા નીકળી જાય છે. આવું ન કરો. આર્ય નારીના સાચા સંસ્કાર આજ ભૂલાતા જાય છે. આજ છોકરીઓની પરીક્ષા કરવાની રીતો જુદી છે. કદમ વિચારે છે, છોકરી છે તો લાયક, લગ્ન કરવા હરકત નથી. મનુ મહારાજે કહ્યું, આ કન્યા હું આપને અર્પણ કરવા આવ્યો છું. કદમ ઋષિ બોલ્યા છે, લગ્ન કરવાની મને ઈચ્છા છે, પણ લગ્ન પહેલાં હું એક પ્રતિજ્ઞા કરવાનો છું. મારા લગ્ન વિલાસ માટે નથી, પણ કામનો વિનાશ કરવા માટે છે. કામનો વિકાસ નહીં, પણ કામનો વિનાશ એ લગ્નનું પ્રયોજન છે. કામ ભાવને એક ઠેકાણે સંકુચિત કરી કામને ભોગવી તેનો વિનાશ કરવો એ ગૃહસ્થશ્રમનો આદર્શ છે. કદમ ઋષિએ કહ્યું, મારું લગ્ન કામના વિનાશ માટે છે. કૃષ્ણ મિલનમાં વિઘ્ન કરનાર કામ છે. તે કામને મારે મારવો છે. એક પુત્ર ન થાય ત્યાં સુધી લૌકિક સંબંધ રાખીશ. એક પુત્ર થયા પછી હું લૌકિક સંબંધનો ત્યાગ કરીશ. એક પુત્ર થયા પછી હું સંન્યાસ લઈશ. આ કથાને અહીં વિરામ આપું છું. કૃષ્ણાર્પણ.